હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વેલકમ ટુ દિવ્યાસ ફૂડ કિચન. તો આજે હું તમારી સાથે શેર કરીશ વેજ દમ બિરયાનીની રેસિપી, જે ખાવામાં સ્પાઇસી અને ખૂબ જ હેલ્ધી રેસિપી છે. શાકભાજીથી ભરપૂર એવી વેજ દમ બિરયાનીની રેસિપી શરૂ કરીએ. બિરયાની બનાવવા માટે મેં અહીંયા બધા વેજીટેબલ્સ લીધા છે. તમારી પાસે જે વેજીટેબલ્સ અવેલેબલ હોય તે તમે લઈ શકો છો, અને આમાંથી જો તમને નહીં ભાવતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. આ બધા વેજીટેબલ્સને મેં મોટા મોટા કટ કર્યા છે, તમે જોઈ શકો છો. અહીંયા મેં ફ્લાવર લીધું છે, ગાજર લીધું છે, શિમલા લીધું છે, બટાકું લીધું છે, વટાણા લીધા છે. આ બધાને મેં બરાબર પાણીથી વોશ કરી દીધા છે. હવે એને આપણે મેરિનેટ કરવું છે, તો આપણે મેરિનેટ કરીએ. તો અહીંયા મેં એક બાઉલ લીધું છે. એ બાઉલની અંદર આપણે 1 કપ મેં દહીં લીધું છે, એ દહીંને એડ કરી દેવાનું છે. હવે દહીંને બરાબર આપણે ફેંટી લેવાનું છે. દહીં બરાબર ફેટાઈ જાય એટલે તેની અંદર આપણે મસાલા કરવાના છે. અડધી ચમચી મીઠું નાખું છું. લસણ આદુ મરચાંની પેસ્ટ મેં તાજી જ બનાવી છે, એ અડધી ચમચી એડ કરું છું. બિરયાનીનો મસાલો એડ કરું છું. તમે તમારી રીતે કોઈ પણ બ્રાન્ડનો સારો એવો બિરયાનીનો મસાલો લઈ શકો છો. 2 ચમચી એ એડ કરું છું. ફુદીનો લીધો છે, ફુદીનો એડ કરી દઉં છું. કોથમીર લીધી છે, કોથમીર એડ કરું છું. અડધી ચમચી હળદર એડ કરું છું. કાશ્મીરી લાલ મરચું લીધું છે, એ એડ કરું છું. હવે આ બધાને બરાબર મિક્સ કરી દેવાનું છે. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે જે વેજીટેબલ્સ લીધા હતા એ બધા વેજીટેબલ્સ આની અંદર એડ કરવાના છે. બધાને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે. વેજીટેબલ્સ આપણે ડાયરેક્ટ એની ગ્રેવી કરીએ ત્યારે પણ નાખી શકીએ છીએ, પણ તેની અંદર એ વધારે નરમ પડી જાય એટલે મેં પહેલાં મેરિનેટ કર્યું છે, અને ત્યાર પછી હું એને ગ્રેવીમાં એડ કરીશ. અહીંયા મેં 2.5 કપ ચોખા લીધા છે. એ ચોખાને મેં બરાબર વોશ કરી દીધા હતા, અને તેને અડધો કલાક સુધી પાણીમાં પલાળી રાખ્યા હતા. તો આપણે એને બોઇલ કરી નાખીએ. અહીંયા મેં બાસમતી રાઈસ લીધો છે. અહીંયા એક પેણીની અંદર મેં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. તો હવે એની અંદર હું તેજપત્તું નાખું છું તોડીને, 1 ઇલાયચી નાખું છું, 1 બાદિયાન નાખું છું, 1 તજનો ટુકડો નાખું છું, 3 લવિંગ નાખું છું, 6 મરીના દાણા નાખું છું. અને તેની સાથે સાથે એની અંદર 1 ચમચી મીઠું પણ એડ કરું છું. અને જે મેં બાસમતી રાઈસ પલાળીને રાખ્યો હતો એ બાસમતી રાઈસ હું આની અંદર એડ કરી દઉં છું. તો તમે જોઈ શકો છો આપણા ચોખા થઈ ગયા છે. તો હવે હું એને કાઢી લઉં છું. અને ગરમ પાણીમાંથી કાઢીને પછી હું એની પર ઠંડુ પાણી રેડી દઉં છું, જેથી એ વધારે કૂક નહીં થાય. તો તમે જોઈ શકો છો મેં ભાતને ઠંડો પાડવા માટે અલગ બાઉલની અંદર કાઢી નાખ્યો છે. તો હવે એને આપણે એકદમ જ ઠંડો થવા દેવાનો છે. અને હવે આપણે બિરયાની માટેની ગ્રેવી તૈયાર કરવાની છે. તો આપણે ગ્રેવી રેડી કરી દઈએ. અહીંયા કાંદા લીધા છે. આ કાંદાના મેં ઊભી સ્લાઇસ કરેલી છે, કેમ કે આ કાંદાને આપણે એકદમ જ બ્રાઉન પડતા થાય એવા કરવાના છે. એટલે આ કાંદાને સોતરવા માટે આપણે વધારે તેલની જરૂર પડે છે. એટલે હું આની અંદર 4 થી 5 ચમચી તેલ નાખું છું. તો હવે તેલ ગરમ થઈ ગયું છે. તેની અંદર હું આ કાંદાની સ્લાઇસ એડ, અને હવે તેને આ રીતે ચલાવતા રહેવાનું છે અને થવા દેવાના છે. આ રીતે કાંદાને તમે તોડતા જશો તો એની સ્લાઇસો તૂટતી જશે. છૂટી પાડવાની છે બધી સ્લાઇસને. તમે જોઈ શકો છો બધી સ્લાઇસ છૂટી પડે છે ધીરે ધીરે. તો તમે જોઈ શકો છો આપણા કાંદા સોતરાઈ રહ્યા છે, એ ગુલાબી કલરના થઈ ગયા છે. હજી આને બ્રાઉન કલરના કરવાના છે.
તો તમે જોઈ શકો છો આપણા કાંદા થઈ ગયા છે. તો હવે એને આપણે કાઢી લઈએ. તો હવે મેં બધા કાંદા કાઢી નાખ્યા છે. એની અંદર જે મેં તેલ નાખ્યું હતું એ તેલ હજી બચ્યું છે. તો હું આની અંદર જ હવે ગ્રેવી બનાવીશ. આ તેલનો યુઝ કરીને ગ્રેવી બનાવીશ. તો સૌથી પહેલાં મેં અહીંયા આખા મસાલા લીધા છે. તેજપત્તું, એલચી, તજ, બાદિયા, 3 લવિંગ અને 6-7 મેં મરી લીધા છે. એ બધાને હું આની અંદર નાખી દઈશ. ત્યાર પછી તેની અંદર 1 ચમચી જીરું એડ કરું છું. ત્યાર પછી તેની અંદર મેં ઝીણો સમારેલો કાંદો લીધો છે. 2 ઝીણા સમારેલા કાંદા છે તો હું એને એડ કરું છું. તેને ગુલાબી રંગનો થાય ત્યાર સુધી સાંતળી લેવાના છે. કાંદા સોંતરાઈ ગયા છે અને ચડી પણ ગયા છે. તો હવે તેની અંદર આપણે મસાલા કરવાના છે. તો અહીંયા 1 ચમચી લીલું મરચું, આદું અને લસણની પેસ્ટ એડ, અડધી ચમચી હળદર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, અડધી ચમચી તીખું લાલ મરચું, 1 ચમચી બિરયાની મસાલો, 2 ચમચી ધાણા જીરું પાવડર એડ કરું છું, અડધી ચમચી મીઠું એડ કરું છું. અડધી ચમચી આપણે મેરિનેટ કરવા માટે મીઠું એડ કર્યું હતું, એટલે આની અંદર તમે તમારા ટેસ્ટ મુજબ મીઠું એડ કરવાનું. હવે આપણે આ બધાને મિક્સ કરી દેવાનું છે અને 1 મિનિટ સુધી સાંતળી લેવાનું છે. હવે આપણે તેની અંદર જે મેરિનેટ કરેલા જે વેજીટેબલ્સ છે એ એડ કરું છું અને તેને પાણીની સાથે જ એડ કરું છું. બધાને આપણે મિક્સ કરી દેવાનું છે. હવે વેજીટેબલ્સને પણ આપણે વધારે ચડાવવાના નથી, એને 5 થી 6 મિનિટ સુધી જ ખાલી ચડાવવાના છે. આની અંદર જે મેરિનેટ કરેલું પાણી એડ કરેલું છે તે નાખ્યું છે, એટલે નીચે વેજીટેબલ્સ ચોંટશે પણ નહીં અને કૂક પણ થઈ જશે. એટલે એને ઢાંકીને 5 થી 6 મિનિટ સુધી એને ચડવા દેવાના છે. વેજીટેબલ્સને પણ 60-70% જ ચડાવવાના છે, વધારે ચડાવવાના નથી. તો આપણે તેને ઢાંકીને ચડવા દઈએ. તો તમે જોઈ શકો છો આપણી ગ્રેવી હવે થઈ ગઈ છે અને આપણા વેજીટેબલ્સ પણ 50 થી 60% જેવા જ ચડ્યા છે. તમે જોઈ શકો છો. તો આપણી ગ્રેવી રેડી છે. હવે બસ આપણે એને દમ આપવાનો છે. તો દમ આપવા માટે મેં માટીની હાંડીનો યુઝ કરું છું. જો તમારી પાસે માટીની હાંડી ન હોય તો તમે નોર્મલ પેણીની અંદર પણ દમ આપી શકો છો. મારી પાસે માટીની હાંડી છે એટલે હું માટીની હાંડીમાં દમ આપું છું. અને જો તમારું નીચેનું પેણીનું તરિયું પતલું હોય તો તેને તમે નીચે તાવી મૂકીને એની ઉપર પેણી મૂકીને પછી દમ આપી શકો છો, જેથી આપણે અંદર જે દમ આપીએ છીએ, જે ભાત અને ગ્રેવી છે એ ચોંટશે નહીં. તમે એ રીતે પણ દમ આપી શકો છો. તો સૌથી પહેલાં આ માટીની હાંડી મેં લીધી છે. તો હું અહીંયા ઘી અને તેલ બંને મિક્સ કરીને હું ગ્રીસ કરું છું. તમે જોઈ શકો છો હું અહીંયા થોડુંક ઘી અને થોડુંક તેલ લઈને મિક્સ કરું છું. હવે એને બરાબર ગ્રીસ કરી દેવાનું છે. બધી જ સાઈડથી, બધી જ બાજુએથી એને ગ્રીસ કરી દઈશ. જોઈ શકો છો મેં ગ્રીસ કરી દીધું છે. તો અહીંયા હું લેયરવાળી બિરયાની કરું. હવે નીચે સૌથી પહેલાં આપણે જે ગ્રેવી કરી હતી એ ગ્રેવીનું લેયર કરવાનું છે. આ રીતે ગ્રેવીને અંદર નાખીને એને બરાબર એનું લેયર કરી દેવાનું છે. તો આ રીતે બરાબર એનું લેયર કરી દેવાનું છે. હવે આપણે જે રાઈસ બોઇલ કર્યો હતો એ રાઈસનું લેયર કરવાનું છે. આ રીતે રાઈસનું લેયર કરી દેવાનું છે. રાઈસની અંદર આપણે જે આખા મસાલા કર્યા હતા એ મસાલા તમારે કાઢી નાખવા હોય તો તમે કાઢી શકો છો. હું કાઢતી નથી. ત્યાર પછી આપણે જે કાંદાને એકદમ જ બ્રાઉન કલરનો કર્યો હતો તેનું લેયર આપણે કરવાનું છે. તે એની ઉપર થોડુંક નાખવાનું છે. ત્યાર પછી ફુદીનાના પાન એની ઉપર નાખવાના છે. ફુદીનાના પાન જરૂરથી એડ કરજો. એ તમે નાખશો તો ખૂબ જ સરસ એવો એનો ટેસ્ટ આવશે. ત્યાર પછી કોથમીર નાખું છું. તમે જોઈ શકો છો ખૂબ જ
મસ્ત એવો એનો કલર દેખાઈ રહ્યો છે. હવે ત્યાર પછી બિરયાની મસાલો હું નાખું છું. જો તમારે બિરયાની મસાલો તમારી પાસે નહીં હોય તો તમે ગરમ મસાલો નાખી શકો છો. હવે ત્યાર પછી આપણું જે આ શાક છે એ શાકનું થર્ડ લેયર કરવાનું છે. તો મેં થર્ડ લેયર શાકનું કરી દીધું છે. હવે તેની અંદર પાછું ભાતનું લેયર કરવાનું છે. આપણે જે રાઈસ કર્યો હતો એનું લેયર કરવાનું છે. તો હું એ લેયર ફરીથી કરી દઉં છું, ચોથું લેયર કરી દઉં છું. આ રીતે બરાબર એને ફેલાવી દેવાનું છે. આ લેયર મેં કરી દીધું છે. હવે આની ઉપર જે કાંદા આપણે જે કરેલા હતા એ નાખી દઉં છું. આવી રીતે ફેલાઈ દેવાના છે. તમે જોઈ શકો છો આપણા લેયર ખૂબ જ સરસ એવા લાગી રહ્યા છે. આની અંદર દૂધની અંદર કેસર નાખીને એ મિક્સ કરીને આની ઉપર 6 થી 7 ચમચી તમે નાખી શકો છો. હું નથી નાખતી, તમારે એડ કરવું હોય તો તમે એડ કરી શકો છો. હવે એની ઉપર હું 1 ચમચી જેટલું ઘી નાખું છું. હવે આને ઢાંકીને દમ આપવાનું છે. તમે જોઈ શકો છો આને આ રીતે ઢાંકી દેવાનું છે. હવે આને આપણે દમ આપવાનું છે. જો તમારી પાસે ફોઇલ પેપર હોય તો તમે આની ઉપર ફોઇલ પેપરથી એનું આ મોં બંધ કરીને ત્યાર પછી એની ઉપર આ રીતે ઢક્કન લગાવી શકો છો. ફોઇલ પેપર ન હોય તો તમે તમારું ઢક્કન જાડું હોય તો તમે એની ઉપર કટકો ફિટ ટાઈટ એવો કટકો બાંધી દેવાનો, રૂમાલ કે કટકો તમારી પાસે જે અવેલેબલ હોય તે, અને ત્યાર પછી એની ઉપર આ રીતે કટકો ઢક્કન મૂકી દેવાનો. જો એ પણ ન કરવું હોય તો અહીંયા મેં લોટ લીધો છે. એ લોટથી તમે એનું ઢક્કન બંધ કરી શકો છો. લોટને આ રીતે લાંબુ કરી દેવાનો છે. લોટને આ રીતે લોટને ઢક્કન અને એના નીચેની સાઈઝ સાથે આ રીતે એને પ્રેસ કરીને એનું મોં બંધ કરી દેવાનું છે. આ રીતે તમે એને દમ આપી શકો છો. તમે જોઈ શકો છો આ રીતે દમ આપવાનું છે. આ રીતે એનું મોં બંધ કરી દેવાનું છે. મેં એનું મોં આ રીતે લોટથી બંધ કરી દીધું છે. હવે આપણે આને ગેસ પર મૂકી દેવાનું છે. મેં હાંડીને ગેસ પર મૂકી દીધી છે. હવે એને ધીમા ગેસ પર 15 થી 20 મિનિટ સુધી એને આ જ રીતે દમ આપવાનો છે. જ્યાર સુધી આપની દમ બિરયાની રેડી થાય છે ત્યાર સુધી એની સાથે ખાવામાં આવતું રાયતું રેડી કરી નાખીએ. 1 કપ દહીં લીધું છે. તો આને હવે આ રીતે ફેંટી લેવાનું છે. દહીં ફેટાઈ ગયા પછી આપણે તેની અંદર વેજીટેબલ્સ નાખવાના છે. તો મેં અહીંયા 1 વાડકી ગાજર લીધી છે. ગાજર એડ કરું છું. ત્યાર પછી મેં કોબીજ લીધી છે. કોબીજ એડ કરું છું. કાંદો લીધો છે ઝીણો સમારેલો, એ કાંદો એડ કરું છું. શિમલા અને ટામેટા એડ કરું છું. આ બધાને હવે બરાબર મિક્સ કરી દેવાનું છે. આની અંદર અડધી ચમચી મીઠું નાખું છું. અડધી ચમચી મરી પાવડર નાખું છું. શેકેલો જીરાનો પાવડર એડ કરું છું. 1 ચમચી સંચર પાવડર એડ કરું છું. આ બધાને હવે આપણે મિક્સ કરી દેવાનું છે. તમારે તીખાસ માટે જો આની અંદર લીલા મરચાં નાખવા હોય તો તમે નાખી શકો છો. આપણું રાયતું રેડી છે. તમે જોઈ શકો છો કેટલું મસ્ત એવું રાયતું દેખાઈ રહ્યું છે. તો આપણી બિરયાની રેડી થઈ ગઈ છે. હવે મેં એને ગેસ પરથી ઉતારી નાખી છે. અને જ્યારે પણ આપણે બિરયાની સર્વ કરવાની હોય ત્યારે જ એને આ ખોલવાનું હોય અને 10 મિનિટ સુધી એને એમ જ બંધ કરીને રાખવાનું છે. અને જ્યારે પણ સર્વ કરવું હોય ત્યારે એને ખોલીને તમે એને સર્વ કરી શકો છો. 10 મિનિટ પછી મેં આનું ઢક્કન ખોલીને તમને બતાવું છું. તમે જોઈ શકો છો એને મસ્ત એવો દમ આવી ગયો છે. હું તમને આના લેયર્સ બતાવું છું. તમે જોઈ શકો છો કેવો મસ્ત એનો કલર આવ્યો છે. તમે જોઈ શકો છો. તો હવે આને સર્વિંગ બાઉલમાં હું કાઢી નાખું છું.
અને ગરમ ગરમ છે. હાંડીની અંદર એટલીસ્ટ 2 કલાક સુધી હાંડી ગરમ રહે છે, એટલે જ્યારે સર્વ કરવું હોય ત્યારે તમે એને ખોલી શકો છો. તો તમે જોઈ શકો છો પ્લેટમાં મેં દમ બિરયાની અને જે રાયતું બનાવ્યું હતું એ મેં લઈ લીધું છે. તો ટેસ્ટી અને ખાવામાં મજા પડે તેવી દમ બિરયાની અને રાયતું બનીને રેડી થયું છે. તો તમને મારી આજની દમ બિરયાની અને રાયતાની રેસીપી કેવી લાગી એ મને લાઈક, શેર અને કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવો, જેથી મારી નવી રેસીપી તમારા સુધી સૌથી પહેલી પહોંચે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.